कंसल्टेशन के लिए आए हैं। वो क्लाइंट के साथ हम लगभग पिछले 4 या 5 महीने से जुड़े हुए हैं, फेसबुक पे वीडियो देख के और कोई फ्रेंड के रेफरेंस के थ्रू, फिर धीरे धीरे पहचान हुई तो पता चला हमारे स्कूल में थे, साथ में थे, ऐसे करके करके एक अच्छा रिलेशन भी बन गया है। अब लास्ट टाइम उनके घर का वास्तु किया था, उनको कुछ चीजें बताई थी, वो टाइम पे उन्होंने एक फ्लैट भी देखा था, उसका भी वास्तु देखा था, बट कोई कारण से वो नहीं ले पाए और अब फाइनली उन्होंने फ्लैट ले लिया है, टोकन दे दिया है, बहुत कुछ आगे बढ़ चुके हैं। और आज हम मिले हैं तो उन्होंने ये अपने घर का लेआउट दिया है, उसमें पहले ये बताना चाहते हैं बिल्डर को कि मुझे कौन सी चीज कहाँ चाहिए कहाँ नहीं चाहिए, ताकि वास्तु के हिसाब से पहले से ही प्रॉपर प्लान कर सके। तो आज अभी हम यहाँ पर बैठे हैं, उनके साथ डिस्कशन करेंगे और उनको अच्छी तरीके से गाइड करेंगे ताकि लाइफ में हेल्थ, वेल्थ, प्रोस्पेरिटी सब कुछ उनको मिले। જે સૌથી પહેલા મેં સેન્ટરમાં ઉભા રહીને લીધું તો એક આ વસ્તુ આવી અને જ્યાં બીજી 2-3 જગ્યાએથી જઈને જોયું તો એક આ વસ્તુ આવી। તો હવે આપણે ડિસાઈડ શું કરવાનું હોય કે આપણું આ પોઈન્ટ નોર્થનું છે કે આ પોઈન્ટ નોર્થનું છે, બીકોઝ આખું કેલ્ક્યુલેશન એના ઉપર છે। એટલે આવા કેસની અંદર અમે શું કરીએ જ્યારે આટલું બધું ટિલ્ટિંગ હોય, કેમ કે અહીંયા આગળ તમે જાઓ તો આજી તો આનાથી વધારે ટિલ્ટ થતું હતું, અહીંયા આગળ આનાથી વધારે થતું હતું। તો આવા કેસમાં અમે શું કરીએ, બિલ્ડિંગની બહાર આવીને રોડ ઉપર ઉભા રહીને ચેક કરીએ। એટલે શું થાય, રોડ ઉપર તો આખું ખુલ્લું છે, એના પર બીજું કોઈ આયર્ન મટીરિયલ કન્સ્ટ્રક્શન, કેમ કે ઘણીવાર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ બધું થતું હોય તો આ નોર્મલ છે। એટલે બહાર આવીને કર્યું એટલે બધું ઇન્ફ્લુઅન્સ ફ્રી થઈ ગયું। તમે જોયું હશે, હું ડિવાઈડર પર ઉભો રહીને મેં આખું પ્રોપર ચેક કર્યું વચ્ચોવચ્ચ, એટલે ત્યાં બીજી કોઈ વસ્તુનો ઇન્ફ્લુઅન્સ છે જ નહીં। એટલે હવે આપણું નોર્થ કયું કન્ફર્મ થયું, આ નોર્થ આપણું કન્ફર્મ થઈ ગયું। તો આપણે આને હવે નોર્થ પકડીને ચાલીશું। હા, તો જો હવે સૌથી પહેલા શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ। તમારે નોટ કરવું હોય તો કરી લો સાથે। તમે એટલા લકી છો કે તમને બહુ સરસ બેડરૂમ મળ્યો છે બંને રીતે। હવે જો ધ્યાનથી સમજજો, ધીસ ઇઝ અ વેસ્ટ ડિરેક્શન, ગેઇન્સ એન્ડ બેનિફિટ, ધીસ ઇઝ વેસ્ટ સાઉથ વેસ્ટ એજ્યુકેશન સેવિંગ, એન્ડ ધીસ ઇઝ સાઉથ વેસ્ટ। હવે આ 3 ઝોન બેડરૂમ માટે બહુ સારા છે। તમારે આમાં પ્લસ પોઈન્ટ શું થયો છે, આ ડિરેક્શન તમને બંને બેડરૂમમાં મળે છે, આ બેડરૂમમાં મળે છે, આ બેડરૂમમાં મળે છે, ડેફિનેટલી પોસિબલ છે। અહીંયા તમારું સાઉથ વેસ્ટ નું આવે છે। સાઉથ વેસ્ટ ઇઝ ફોર સ્ટ્રોંગ બોન્ડિંગ બિટવીન હસબન્ડ વાઇફ રિલેશનશિપ, એ સૌથી બેસ્ટ છે। એટલે સાઉથ વેસ્ટ અને વેસ્ટ સાઉથ વેસ્ટ એજ્યુકેશન સેવિંગ તો મળે જ છે, પણ તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે આ બેડની પોઝિશન જે છે બસ આટલી ઇનફ છે, કેમ કે જો આનાથી આ બાજુ જશો તો બ્રહ્મસ્થાન આવે છે, સ્લીપિંગ પોઝિશન બ્રહ્મસ્થાનની અંદર તો નહીં ચાલે, ચાલુ થઈ છે। તો આ જે છે ને, તો જો આમાં તમારે 2 કબાટ બેસતા હોય તો બેસાડો, અથવા તો પછી એવું કરી શકો સૌથી નીચે તમે તિજોરી આપી દો, ઉપરના જે 2 ખાના હોય 2 ડોટરને એક આપી દો। તો પછી એવું કરવું પડે, કેમ કે અહીંયા આગળ આ ઝોન એમના બુક્સ મૂકવા માટે એ બધા માટે બહુ સારો છે। અને એ જ વસ્તુ આ જે ઝોનનું એક્સટેન્શન છે અહીંયા આગળ બી થાય છે, એજ્યુકેશન અને સેવિંગ, ગેઇન્સ અને બેનિફિટ। એટલે તમારે એમનું સ્ટડી ટેબલ કે કઈ બનાવવું હોય તો એ તમે અહીંયા આગળ આમ રાખી અને અહીંયા બનાવી શકો। દે વિલ ફેસ ટુવર્ડ્સ વેસ્ટ, તો એ લોકોનું કોન્સન્ટ્રેશન ફોકસ બી બહુ સારું રહેશે સ્ટડીમાં। અહીંયા તો કબાટ મૂકવું છે ને, અહીંયા બેસાડવું નથી ભણવા, અને અહીંયાથી જ આખું ભણવાનું અહીંયા બનાવી દે તો આમ હેડ પોઝિશન આ આપણે આ બાજુ લે તો એવું ના ચાલે, એના કરતા બેટર આ છે। આ છે ઓકે, તો આ બેઉની વચ્ચે બી તો જગ્યા વધશે ને। આ જે બેડની પોઝિશન છે એ એઝ ઇટ ઇઝ રાખ, એની વચમાં જે હમણાં એમને કીધું ને, આની વચમાં જે જગ્યા છે ને, અહીંયા આખા 2 મોટા વોર્ડરોબ જ બનાવી દો ને, આખું ફૂલ કબાટ બેડ થી ટચ કરીને અહીંયા સુધી એક આખા 2 કબાટ જ બનાવી દો। પછી આ કોર્નર પર તિજોરી નહીં, એનો રસ્તો કરીએ છીએ આપણે। તો આ તમારે આખું કબાટ અહીંયા સુધીનું છે, ડેપ બેપ બધું પૂરું મળી જાય, 2 ડોટરના 2 કબાટ અહીંયા આગળ થઈ જાય પ્રોપર। અને બીજું ઓપ્શન શું જોલી છે, બીજું ઓપ્શન પછી આ બાજુ છે, કેમ કે અહીંયા આગળ તમે રાખશો, આ જે છે અહીંયા આગળ ડિજેક્શન ડિપ્રેશન, અહીંયા આગળ જે એમનું બીજું કબાટ આવે છે, તો અહીંયા તમને હું પછી એમના ખાલી કપડા પૂરતું ઠીક છે, બાકી તમારે અહીંયા આગળ એમનું આ ન કરાય કે અહીંયા ડ્રેસિંગ ટેબલ, હા ડ્રેસિંગ ટેબલ માટે ચાલે, પછી ચલાવો એટલે બાથરૂમ માંથી બહાર આવીને ત્યારે એની થોડું ચાલે, એ ચાલે, પણ એમનું એજ્યુકેશન માટે અને તમારી કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ વેલ્યુએબલ્સ મૂકવા માટે આ ઝોન સૌથી બેસ્ટ છે। તિજોરીનું અહીંયા આગળ ન લેતા, ખાલી આટલી જગ્યા ના રોકતા, આપણે અહીંયાથી આખું કબાટ જ બનાવો। હજી તમને કહું છું, એક વખત આ ચાલશે, માનો કે તમારે એવું બનાવવું છે હા કે અહીંયા આગળ હાફ બનાવી અને હાફ ઉપર ડ્રેસિંગ ટેબલ રહે, તો અહીંયા ચાલશે કપડા, પણ બુક્સ ને એ બધું અહીંયા નહીં ચાલે। બુક્સ માટે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ માટે, વેલ્યુએબલ્સ માટે તો આ જ ઝોન ને આ જ ખૂણો રાખવો પડશે આપણે। સમજી ગયું।
હા એટલે આ આખું જ આવશે હા નથી લેવાનું. આના 2 પાર્ટ કરો એટલે 2 ડોટરનું 2 થઈ જાય. બરાબર. આમ લેવાનું. બસ, આમ perfect. નથી લેવાનું. હા બસ. એટલે એનું ફેસિંગ આમ આવવું જોઈએ ને હા ફેસિંગ એમ આવશે. કે દીદી એ લોકોને એવું ઈચ્છા છે કે એ લોકોને છે ને ઝૂલા જેવું કઈ નાખવું છે તો એ ઝૂલો અહીંયા આપણે નાખી શકીએ બાકી હા ચાલશે, ત્યાં કાંઈ વાંધો નથી. યસ, WC જો આ ખૂણામાં થતું હોય અહીંયા વોશ બેસિન અહીંયા હમ. અને બાકીની જગ્યામાં બાથટબ થતું હોય તો થઈ that would be the જશે. best થઈ zone. હા અહીંયા કે આ corner? આ કોર્નર પર WC, અહીંયા આ corner માં. આ કોર્નર પર કરો અથવા તો આ કોર્નર પર કરો ને અહીંયા કરો. મતલબ આ 2 ઝોન એવા છે એટલે આખી wall માં ક્યાંય આખી વોલમાં વચ્ચે ક્યાંય આવશે તો વાંધો વચ્ચે આવશે તો બી ચાલશે. આમ કરો વચ્ચે કરો. નહીં. આ બંને ઝોન ડિસ્પોઝલ ના છે એટલે અહીંયા પછી- ક્યાંય બી ચાલશે. બસ પછી આજે બચ્યું એમાં બાથટબ બાકીનું એટલે બા- માટે છે ને આ ઝોનમાં હવે ઈ વધારે સારું પડશે આપણે. આટલું કોર્નર હા બને એટલું ઈ આ બાજુથી લેવાનું છે અને WC અને વોશ બેસિન અહીંયા એડજસ્ટ કરવાનું. પરફેક્ટ હવે આપણે આ બેડરૂમ ની વાત કરીએ અગર તો સ્લીપિંગ પોઝિશન આ બેડ બધું પરફેક્ટ છે. 2 વોર્ડરોબ બને એ અહીંયા બનાવવાના સામસા ક્યાં આ વોલ ઉપર. આ વોલ પર અને હવે આપણે ઓલું hall તમારું વોર્ડરોબ છે એ અહીંયા બનાવશો ઈ તમે કહેશો ત્યાં? અહીંયા તમે કેવો ત્યાં તો કરો, કઈ વાંધો નથી, આપણને કઈ પ્રોબ્લેમ અને નથી. નહીં મને આ તમે એની રીતે રાખીએ તો બેસ્ટ પોઝિશન best position જે હોય. તમે હું તમને સમજાવું હવે. હા જો ઈ તમે જે કરવા માંગો છો એનાથી આપણી સ્લીપિંગ પોઝિશન કાંઈ ફેરફાર નથી ના. થવાની. આપણો બેડ આ જ ઝોનમાં રહેશે. આ બાજુ જરાક પણ તમારે લેવાનો નથી કેમ કે સીધું બ્રહ્મસ્થાન ચાલુ થાય છે. એમાં સ્લીપિંગ પોઝિશન બિલકુલ ન જોઈએ. પહેલી વસ્તુ આ વોલ અહીંથી તોડી કાઢશો તો બ્રહ્મસ્થાનમાં જે વેઇટ આવે છે આ તમે આ જે તમે વોર્ડરોબ અહીંયા જે બતાવ્યું છે એક્ઝામ્પલમાં તો આ વોર્ડરોબ બી નીકળી જાય છે, આ નીકળી જાય છે તો દેટ ઇઝ ગુડ ફોર અસ. હમ. પ્રોબ્લેમ કાંઈ જ નથી. એટલે મેં તમને કીધું બનાવો, કઈ વાંધો નથી. આ અહીંયા લઈ લો, એક દરવાજો અહીંયા લઈ લો. આ તમારે સ્પેસ બંધ હોય ત્યારે તમને મોટો દેખાય બેઠો. હમ. છોકરીઓને આવું જો હોય તો ઠીક છે પણ બાકી આમ અહીંયા બંધ થઈ જાય તો આ તમને સ્પેસ મોટી દેખાય Yes, perfect. અને આ બ્રહ્મસ્થાનમાંથી તમારું નીકળી જાય. પણ તમારો બેડની પોઝિશન આ બાજુ નથી લેવાની, અહીંયા જ એ રાખવાની. તો ડન એ બીજો ડન એક -20 છે એવું આવી ગયું મારો bed. વાસ્તુ પ્રમાણે રૂલ શું છે કે તિજોરી તમારી ખુલે ને ત્યારે તિજોરી નોર્થ ના ફેસિંગમાં ખુલવી જોઈએ એવો આઈડિયલ રૂલ છે. બરાબર છે. હવે ઈ ખોલવાની હોય આપણે 1 વાર 2 વાર, મેજોરિટી ટાઈમ ઈ ત્યાં પડી હોય એટલે એના 2 રસ્તા છે. કાં તો તમે એમાંથી કાઢો, આમ છે ને આમ ખેંચીને કાઢવાની અને આમ પછી ફરી જાય, પછી નોર્થ દિશા તરફ કરીને ખોલવાની. અધરવાઇઝ પછી આમ નામ રાખો તો બી ચાલે. મારી પોતાની ઘરમાં તિજોરી છે એ ઈસ્ટ દિશા તરફ ખુલે છે એટલે નોર્થ અને ઈસ્ટ બેમાં કઈ વાંધો નથી. પહેલું નંબર નોર્થ, સેકન્ડ નંબર ઈસ્ટ. ખાલી પૂછી રાખું છું એમાં શું થશે, બારીની સાઈડ તમે લેશો ને એટલે જે વેસ્ટેજ અને ડિસ્પોઝલ નો જે ઝોન છે અચ્છા ઓકે તો તમારા લેગ જે વ્યક્તિ અંદરની બાજુ ઊંઘશે એના લેગની પોઝિશન ડિસ્પોઝલ ને વેસ્ટેજમાં જશે. બહુ ફરક નથી પડતો કેમ કે હેડ પોઝિશન બહાર છે. આપણે મેજોરિટી આપણું બોડી તો આ બાજુ આની બહાર આવશે જ્યારે સ્લીપિંગ પોઝિશન આવશે ત્યારે. એટલે કરવું હોય તો કરો, બાકી ધીસ ઇઝ ના ના તો આઈડિયલ. આ આઈડિયલ છે તો આપણે કોઈ ડિસ્કશન જ આ નથી એકદમ પરફેક્ટ. પરફેક્ટ છે આમાં છે હવે જો આમાં કેવું છે ખબર છે, અહીંયા આગળ આપ્યું છે તો ધીસ ઝોન ઇઝ સેક્સ એન્ડ અટ્રેક્શન ઝોન અને આ જે ઝોન છે એ પૈસાનો ઝોન છે. હવે તમે કહો છો કે એને અહીંયા નથી આપ્યું ને અહીંયા આપ્યું છે તો ફાઇનાન્સના એંગલથી, પૈસાના એંગલથી ઘણું સારું છે હમ. કે WC અહીંયા આગળ આવી ગયું. બટ યુ નો પર્સનલ રિલેશનશિપના એંગલથી થોડું નેગેટિવ જાય. હમ. પણ ફાઇનાન્સના એંગલથી ઘણું સારું કે નોર્થમાંથી એને ટોયલેટ પોતે જ કાઢીને આપી દીધું છે. મતલબ આ બાજુ લઈ ભલે ગયું રહ્યું, છે. બરાબર છે પછી એને ચેન્જ કરવાની જરૂર ના, નથી. બરાબર છે અને આ બેઝિન ના એને બી શિફ્ટ થતું હોય તો આ બાજુ લઈ લો. અહીંયા કરી હા. આપણે એટલે આપણો નોર્થનો ઝોન મની ઓપોર્ચ્યુનિટી વાળો આખો ઝોન જ ક્લીન થઈ જાય. હા. આ ડિજેક્શન ડિપ્રેશન છે. આ વોલ ને યુઝ નથી કરવાની. નથી, અડવાનું. તેને અહીંયા અહીંયા તમે કરી શકો એને સમજી ગયો. અહીંયા ફેસિંગ ટુવર્ડ્સ વેસ્ટ. સમજી ગયો. આ જે વેસ્ટ નો ઝોન છે ને તમારે અહીંયા આગળ શું હોય ખબર છે, પ્રોપર્ટીના પેપર્સ, બેંક બુક, ચેકબુક, એ પાસબુક, બધું ત્યાં રાખવું બેંકના ડોક્યુમેન્ટ રાખવાનો જ ઝોન છે. આ તો બોલો ને સર આ રાખવાનો જ ઝોન છે. તો એ જ રાખવું. એટલે તમે પછી 2 વસ્તુ કરી શકો. સમજો કે 2 તમે ઓલા બનાવ્યા, ઉપર તમે તમારા ફાઇલ્સ રાખી દો અને નીચેમાં આ નીચે રાખી ત્યાં દો. રાખવું. બસ તો એ રાખવું જ ને. અને નીચે તમારું લેગ સ્પેસ રાખી અને એની ઉપર તમારું ટેબલ બનાવી દો એટલે તમે કામે કરી શકો. લેપટોપ, કોમ્પ્યુટર બધું Perfect. એક જ ઝોનમાં બધું યુઝ થઈ જાય. હવે જો ગેસની પોઝિશન શિફ્ટ કરવા મળશે હા કરવી જ પડશે ને. કરવાની જ છે આપણે તો આ જે ગેસ એમણે અહીંયા બતાવ્યો છે આ પ્લેટફોર્મ પર, આપણે આ પ્લેટફોર્મ પર લેવાનો છે. મને આ સર્વિંગ બેટર પોઝિશન આપણા માટે શું હા. છે? બેટર પોઝિશન સૌથી મહત્વનું છે કે ગેસ આપણો અહીંયા રહેવો જોઈએ. ઈ જ પોઝિશન તો એ ઉપર થી વચ્ચે સિંક તમારું 2 ઝોનમાં જાય છે. જુઓ સાઉથ ઈસ્ટમાં સ્લાઇટ પોર્શન જાય છે,
સાઉથ ઈસ્ટમાં થોડુંક જાય છે, એટલે મારા હિસાબે સિંકને હલાવવાની કોઈ જરૂર નથી. એની બાજુમાં ગેસ તમારે મૂકી દેવાનો, તમારું કામ થઈ ગયું. બીજું એક આવું બી ઓપ્શન વિચારી શકાય, એ વોશિંગ મશીન અહીંયા આગળ પોસિબલ છે મૂકવાનું? હા તો અહીંયા બહાર મૂકી દઈએ આપણે, ચાલે? મુકાય. હા, એ જ બહારની જ વાત કરું છું. હમ. અહીંયા જો મૂકી શકતા હોય ને તો આ એક્ઝેક્ટ એનો ઝોન જ છે, એની અંદર વોશિંગ મશીન આવશે બેસ્ટ. તો ઘણો સારો બેનિફિટ છે. હા તો આપણે અહીંયા મૂકી દઈશું વોશિંગ મશીન. પણ પછી પાછું ઈ જ ને ઓલું લાઈન બાઈન નું પછી થઈ જશે. ઈ તો પાછળથી WC નું બસ તો. બીજો એક ઝોન આ બી છે, ફેવરેબલ અને સારો ઝોન. સૌથી બેસ્ટ એ મગજમારી જ નહીં. જો હવે બે વસ્તુ છે, વોશિંગ મશીન તમારું અહીંયા જાય છે તો પછી અનાજનું સ્ટોરેજ બધું તમારું ઓટોમેટિક અહીંયા આવી જશે, પણ એમાં બી આ ચર્નિંગમાં નહીં મૂકતા, અહીંયા મૂકજો કોર્નર કોર્નર. હા, ચર્નિંગમાં નહીં મૂકતા, એ તમે પ્લેટફોર્મ મોટું લઈ લેજો એની બદલે. મંદિરનો ઝોન આપણો આ નોર્થ ઈસ્ટ નો ઝોન છે. ચલો, મંદિરનું ફેસિંગ, મંદિર આમ રહેશે, તમારું પૂજા કરતી વખતે તમારો ફેસ આમ થશે ઉત્તર તરફ. અહીંયા તમે ફોલ્ડેબલ ઓલું તમારે લેવું હોય ને, એક ફોલ્ડેબલ એક ઓલું લગાડી દેવાનું, ડાઉન કરો એટલે ડાઇનિંગ ટેબલ બની જાય, ઉપર કરો એટલે વાત પતી જાય. બધા એવું કે છે અને હજી એક સિચ્યુએશન સમજી લો, આ આપણે નોર્થ ઈસ્ટમાં સૌથી બેસ્ટ આપણે બેસાડ્યું છે મંદિર, પણ ઇન કેસ અગર તમારે શિફ્ટ કરવાનું થાય તો આ નોર્થ ઈસ્ટના આ ખૂણામાં બી તમે કરી શકો છો. બેસ્ટ તો બેસ્ટ છે. હા, આ નંબર 1 ઝોન છે. આપણે અડાય જ ન અહીંયા ક્યાંય. અહીંયા અથવા અહીંયા આરામથી દોડશે. બાથરૂમ પણ આ હા બાથરૂમ ને અડી જશે. જરાક દૂર રાખ. હા, તો થોડુંક તો દૂર રાખવું 6 ઇંચ દૂર 6 ઇંચનો ફરક રાખો. એ તો બેસ્ટ છે. તો મારી પાસે ઇનફ જગ્યા છે અહીંયા ડાઇનિંગ ટેબલ ની. એટલે તમારું આ સિટિંગ અહીંયા થઈ ગયું, ટીવી અહીંયા, મંદિર ખૂણામાં, અને આ બાજુ ડાઇનિંગ ટેબલ પતી ગયું. જણ બેસે એટલી અને એની નીચે શું રે કેવી રીતે એમને ગોઠવી. ઓકે ડન. પરફેક્ટ, મસ્ત.